સુરતમાં અમેરિકાના ટેરિફની અસર દેખાય છે। એક ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા છે। જી હા, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્રિસ ડાયમંડ જેમ્સના કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે। 100 જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા। 50% ટેરિફની સુરત ડાયમંડ ઉદ્યોગ પર અસર શરૂ થઈ છે। ક્રિસ ડિયામ વિદેશના વેપારીનું જોબ વર્કનું કામ કરતી હતી, જો કે અચાનકથી 100 જેટલા ડાયમંડ વર્કર્સને છૂટા કરી દેવામાં આવ્યા છે। જે રીતે ટેરિફ લગાવવામાં આવી છે, આ ટેરિફની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ પર જોવા મળી રહ્યા છે, કારણ કે ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા જે રત્ન કલાકારો છે તેમને છૂટા કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને કતારગામ વિસ્તારમાં જે ક્રિસ ડાયમંડ છે તેમાં એક સાથે 100થી વધુ જે રત્ન કલાકારો છે તેમને છૂટા કરી દેવામાં આવતા હાલ રત્ન કલાકારો રસ્તા પર આવી ગયા છે। જી, આપનું નામ અને કેટલા વર્ષથી કામ કરતા હતા, શું કહેવામાં આવ્યું? મારું નામ વિનેશ કોલકિયા છે। હું 5 વર્ષથી ક્રિસ ડીએમ કાસાનગરમાં નોકરી કરતો હતો। મને કોઈ જાણ વગર મને ના પાડવામાં આવી છે કે હવે આગળ આપણે કામ નથી, જેથી મને છૂટો કરી દેવામાં આવ્યો છે। કેટલા લોકોને છૂટા કરવામાં આવ્યા? 100 થી 150 લોકોને છૂટા આવ્યા છે। કોઈ વાતચીત કેવું કોઈ વાતચીત કરવામાં આવી નથી, કોઈ કારણ આપવામાં આવ્યું નથી। જી, હું આપને પૂછવા માંગીશ, નામ આપનું શું, કેટલા વર્ષથી નોકરી કરતા હતા અને શું કહેવા છે? અને હું ક્રિસ ડાયમંડમાં 12 થી 13 વર્ષથી કામ કરું છું અને અમને 2 દિવસ પહેલાં છૂટા કરી દેવામાં આવે છે। સાંજે એમ કીધું કે હવે કોઈ કામ નથી, એટલે તો તમે કાલેથી નહીં આવતા, પગાર દઈને અમને હાલતા કરી દીધા। અને અમને એવું પણ અગાઉ જાણ નહોતી કરી કે 15 દિવસથી મહિનો કે આપણે કંપની બંધ કરવી છે, તો હવે દિવાળીનો 1-1.5 મહિનો હોય બાકી, અને આપને છૂટા કરી દે તો અમને અટાણે કોઈ કામ ઉપર રાખશે નહીં અને અટાણે કોઈ કામ મળશે નહીં। એટલે અટાણે અમારે દિવાળી નજીક છે, તો સ્કૂલ ફી છે, આ તે છે, ઘર ચલાવવું, આ તે ઘણા કારણો છે, લોન છે, આ તે હોય, ઘરના ભાડા ભરવા છે, એવી બધી પ્રોબ્લેમ છે અમારે। અને અમને કોઈ એવું મહેનતાણું પણ નથી આપ્યું કે તમે 1.5 મહિનાથી રખડશો તો તમને 1.5 મહિનામાં તમને તકલીફ ન પડે, એટલા માટે આ 1.5 મહિનાનો પગાર એક્સ્ટ્રા આપી છે, એવું પણ અમને નથી। એક દિવસનો પણ પગાર અમને પ્લસ નથી આપવામાં આવ્યો। જી, હાલ રત્ન કલાકારોની શું હાલત, શું કહેવામાં આવ્યું? રત્ન કલાકારોની તો અત્યારે હાલત બહુ ખરાબ છે, કેમકે ઘણી કંપનીઓમાં કોલ કરી તો અમને જોબ નથી મળતા અત્યારે, કેમ કે અત્યારે મંદીનો માહોલ છે અને દિવાળી નજીક છે, એ હિસાબે કોઈ કંપનીવાળા અત્યારે બેહારતા નથી। એની પાસે જે સ્ટાફ છે એમાં જ એ લોકો ચલાવે છે ધીમે ધીમે, અને અમારી કંપનીએ દિવાળી નજીક આવતા જ અમને છૂટા કરી આપેલા છે। રીઝન કોઈ જાતનું નથી, ખાલી અમને એટલું કીધું કે આપણી પાસે કામ છે નહીં, એટલે કાલથી કંપની બંધ કરવાની છે। જેમ જેમ કંપનીનું કામ પતતું જાય છે એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટને છૂટા કરતા જાય છે। જી, જે રીતે ટેરિફ લગાડવામાં આવ્યો છે અને ડાયમંડ ઉદ્યોગકારો દ્વારા રત્ન કલાકારોને છૂટા કરવામાં આવ્યા છે, શું કહેશો? અમે કીધું હતું કે ટેરિફના કારણે 1 લાખ રત્ન કલાકારોની જોબ લેસ થશે, ઓલરેડી થઈ ગઈ છે। ટેરિફ ભારત દેશ ઉપર લાગ્યો તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનું સૌથી મોટું માર્કેટ અગર ગણવામાં આવે તો અમેરિકા છે। 40% આપણે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ। તો આજે કતારગામની ખાતે જે ક્રિસ ડીએમ નામની ડાયમંડ કંપની છે, એમાંથી 100 જેટલા રત્ન કલાકારોને વગર વળતર આપે, વગર મજૂર કાયદાના લાભો આપે છૂટા કરી દીધા છે। તો આ જે કંપનીએ જે ગેરકાયદેસર રીતે જે છૂટા કર્યા છે, ખૂબ ગંભીર બાબત કહેવાય। આ લોકો પાસે 10-10 વર્ષ કામ કરાવી નાખ્યું તો એને ગ્રેજ્યુટી પણ આપી નથી, ખૂબ ગંભીર બાબત કહેવાય। સ્થાનિક લેબર ડિપાર્ટમેન્ટ, સ્થાનિક કલેક્ટર સાહેબ, સ્થાનિક ફેક્ટરી ઇન્સ્પેક્ટર શું કરી રહ્યા છે, સૌથી મોટી બાબત કહેવાય, કારણ કે આ લોકોને પગાર સ્લીપ પણ આપવામાં નથી આવતી। તો આ ખૂબ ગંભીર બાબત કહેવાય। સામી દિવાળીએ 100 જેટલા રત્ન કલાકારોને હવે કોણ બેસાડશે? આ લોકોનું કોણ? જ્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે રત્ન કલાકારોને મદદ કરો, અને તંત્રને, અહીંના સ્થાનિક તંત્રને પણ કહીએ છીએ કે આ જે કંપની છે ક્રિસ ડીએમ નામની ડાયમંડ કંપની, એને મજૂર કાયદાના લાભો આપ્યા વગર જે છૂટા કર્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જી, આપ જોઈ શકો છો, જે રત્ન કલાકારો છે તે રત્ન કલાકારોને સામી દિવાળીએ છૂટા કરી દેવામાં આવતા તમામ જે લોકો છે તેની હાલત કફોડી બની છે, કારણ કે એક તરફ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ જે રીતે રત્ન કલાકારોને કોઈ પણ કારણ વગર છૂટા કરી દેવામાં આવ્યા છે, ત્યારે હાલ રત્ન કલાકારોની હાલત ખૂબ જ કફોડી બની છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।